ખ્રિસ્ત ઈસુમાં વાલા ભાઈ બહેનો, પવિત્ર નામ સર્વનામો કરતાં ઊંચા અને મૂલ્યવાન એવા પ્રભુ ઈસુના નામમાં આપને શાલોમ. પરમેશ્વર પિતાનો આભાર માનીએ છીએ નવા દિવસની ઉત્તમ ભેટને માટે. પરમેશ્વરની કૃપા આપણા માટે રોજ સવારે નવી અને તાજી થાય છે. તેમની કૃપા જીવન કરતાં પણ ઉત્તમ છે. વાલા ભાઈ બહેનો, આજે આપણે એક એવા વિષય પર ટૂંકો મનન કરવાના છીએ જે આપણા જીવન માટે ખૂબ જ મહત્વનો છે. આજનો વિષય છે ના પાડવી, સે નો. જીવનમાં ઘણીવાર આપણે ઘણી જગ્યાઓએ ના પાડવાની હોય ત્યાં પણ આપણે હા પાડી દઈએ છીએ. કદાચ આપણે એટલા માટે હા પાડી દઈએ છીએ કે મારાથી કોઈ બીજાનું મન દુઃખ ન થાય, અથવા તો આપણે બધાને રાજી રાખવાનો પ્રયત્ન કરતા હોઈએ ત્યારે પણ કોઈને જલ્દી ના પાડી શકતા નથી. ઘણીવાર આપણે જાણતા હોઈએ છીએ કે હા પાડવાથી મારું ઘણું બધું નુકસાન થશે અથવા જીવનભર મારે સહન કરવું પડશે, તેમ છતાં આપણે ના નથી પાડી શકતા અને પરિણામે આપણે બિનજરૂરી મુશ્કેલીઓ અને સંકટોને આમંત્રણ આપીએ છીએ. આજે હું બાઇબલમાંથી તમને એવા પાત્રો વિશે વાત કરવાનો છું જેઓએ ના પાડી. બીજા શબ્દોમાં કહીએ તો ઘસીને ના પાડી, અને તેમણે ના પાડી એ તેમના જીવન માટે બહુ મોટા આશીર્વાદનું કારણ બન્યું. સૌ પ્રથમ આપણે વાત કરીએ મૂસા વિશે. મૂસા વિશે વાત કરીએ. હિબ્રુઓને પત્ર તેનો 11મો અધ્યાયને 24મી કલમમાં લખ્યું છે, વિશ્વાસથી મૂસાએ મોટો થયા પછી ફારોનની દીકરીનો પુત્ર ગણાવવાની ના પાડી. મૂસાનો જન્મ એક ગુલામ મા બાપના ઘરમાં થયો હતો, પણ તેનો ઉછેર ફારૂનના મહેલમાં ફારૂનની દીકરીના પુત્ર તરીકે થયો. પણ જ્યારે મૂસા ભક્ત મોટા થયા અને તેમને સમજ આવી કે હું ફારૂનની દીકરીનો દીકરો નથી, હું હિબ્રુ છું, હું જીવતા ઈશ્વરનો જનરેશનનો વ્યક્તિ છું, ત્યારે પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતા ઈશ્વરના લોકો સાથે દુઃખ ભોગવવાનું પસંદ કર્યું અને મૂસા રાજમહેલ અને સુખ સાહેબીને ત્યાગીને મિદ્યાનમાં ચાલ્યા ગયા. પણ ઈશ્વર મૂસાથી તેના વિશ્વાસથી પ્રસન્ન થયા અને તેને દર્શન આપ્યું અને ઇઝરાયેલીઓને ગુલામીમાંથી છોડાવવાનું મોટું સેવા કાર્ય તેને સોંપ્યું. પ્રભુએ મૂસા દ્વારા અસાધારણ ચમત્કાર કરાવ્યા અને તે ઇઝરાયેલનો મહાન આગેવાન બન્યો. જો તેણે ના પાડી હોત અને ફારૂનની દીકરીનો દીકરો બનીને બેસી રહ્યો હોત તો આજે મૂસાને કોઈ ઓળખતું ન હોત. પણ મૂસાને આજે ઓળખે છે. મૂસા ભક્ત દ્વારા નિયમશાસ્ત્ર આપવામાં આવ્યું છે. ઇઝરાયલની અંદર મૂસા ભક્તને માટે ખૂબ જ આદર છે. બીજો દાખલો આપણે લઈએ તો યુસુફના જીવન પરથી લઈ શકીએ છીએ. ઉત્પત્તિનું પુસ્તક તેનો 39મો અધ્યાય અને તેની 7 થી 9 કલમ આપણે વાંચીએ. ત્યાં લખવામાં આવ્યું છે, અને ત્યાર પછી એમ થયું કે તેના શેઠની પત્નીએ યુસુફ પર કુદ્રષ્ટિ કરી અને તેને કહ્યું, મારી સાથે સૂઈ જા. પણ તેને ના કહી ને તેના શેઠની પત્નીને તેણે કહ્યું, જો ઘરમાં મારા હવાલામાં શું શું છે તે મારા શેઠ જાણતા નથી, ને તેમનું જે સર્વ છે તે તેમણે મારા હાથમાં સોંપ્યું છે. આ ઘરમાં મારા કરતાં કોઈ મોટો નથી, અને તેમણે તમારા વિના બીજું કંઈ જ મારાથી પાછું રાખ્યું નથી, કેમ કે તમે તેમની પત્ની છો. માટે એવું મોટું ભૂંડું કામ કરીને હું ઈશ્વરનો અપરાધી કેમ થાવ? જુઓ, યુસુફે પોતીફારની પત્ની સાથે સુવાની ના પાડી. પોતીફારની પત્ની ખૂબ જ સુંદર ને આકર્ષક હતી એવો વિદ્વાનો કહે છે. પણ યુસુફ પરમેશ્વરનો ભય રાખનાર વ્યક્તિ હતો. વ્યભિચાર ન કરવો એવી આજ્ઞા તો પછીથી મૂસા ભક્તના સમયમાં આવી, પણ યુસુફની સાથે ઈશ્વર હતા અને યુસુફના વિવેકે તેને કહ્યું કે આ ભૂંડું કામ છે, જે કરીને હું ઈશ્વરનો અપરાધી કેમ થાઉં? આજના સમયમાં વ્યભિચાર, બળાત્કાર, આંખોની અભિલાષાના પાપોએ સઘળી સીમાઓ અને મર્યાદાઓ પાર કરી નાખી છે. આજે પતિ પત્ની એકબીજાને વિશ્વાસુ રહેતા નથી,
પણ લગ્ન બહારના સંબંધોએ ઘણા કુટુંબોને બરબાદ કરી નાખ્યા છે. નીતિ વચનો 6 અધ્યાયને 32 અને 33મી કલમમાં લખ્યું છે, સ્ત્રીની સાથે વ્યભિચાર કરનાર અક્કલહીન છે ને પોતાના આત્માનો નાશ કરનારું કૃત્ય કરે છે. તેને ઘા તથા અપમાન મળશે અને તેનું લાંછન ભૂસાઈ જશે નહીં. ચોરીને ખાધેલી રોટલી મીઠી લાગે છે, પણ પાછળથી તેનું મોં એ કાંકરાથી ને અપમાનથી ભરાઈ જાય છે. યુસુફે પોટીફારની પત્નીને ના પાડી. પરિણામે તેણે ખોટા બળાત્કારના આરોપમાં જેલમાં જવું પડ્યું, પણ પરમેશ્વર તેની સાથે હતા. તેને જેલમાંથી કાઢીને મહેલમાં લઈ ગયા અને મિસ્ર દેશનો પ્રધાનમંત્રી બનાવ્યો. જો યુસુફે પાપની મજા માણી હોત તો તે જેલમાંથી મહેલમાં ક્યારેય પહોંચી શક્યો ના હોત, પણ તેણે પરમેશ્વરની આજ્ઞા પાડી અને વ્યભિચાર કરવાની ના પાડી. ત્રીજું ઉદાહરણ આપણે દાનિયેલના 3 મિત્રો શાદ્રાક, મેશાક અને અબેદનગોનું લઈએ. દાનિયેલનું પુસ્તક તેનો 3 અધ્યાય અને તેની 17 થી 18 કલમ આપણે વાંચીએ. ત્યાં આ પ્રમાણે લખેલું છે, અમારા ઈશ્વર જેની અમે ઉપાસના કરીએ છીએ તે અમને બળતા અગ્નિની ભઠ્ઠીમાંથી છોડાવવાને શક્તિમાન છે, અને હે રાજાજી, તે અમને આપના હાથમાંથી છોડાવશે. પણ જો નહીં છોડાવે તો પણ હે રાજાજી, આપે નિશ્ચય જાણવું કે અમે આપના દેવોની ઉપાસના કરીશું નહીં, તેમજ આપે પ્રતિષ્ઠિત કરેલી સોનાની મૂર્તિને પૂજીશું નહીં. ઘસીને ના પાડી દીધી. દાનિયેલના મિત્રોએ ના પાડી. નબુખાદનેસ્સર રાજાએ સોનાની એક મોટી મૂર્તિ બનાવી, જે લગભગ 9 ફૂટ પહોળી અને 90 ફૂટ ઊંચી હતી, અને તેને બાબેલ પ્રાંતના દુરાના મેદાનમાં ઊભી કરવામાં આવી અને એવો ફરમાન બહાર પાડવામાં આવ્યો. ત્યાં 3 અધ્યાય અને 5 અને 6 કલમમાં એ ફરમાન વિશે લખવામાં આવ્યું છે, તમે રણસિંગડું, વાંસળી, વીણા, સિતાર, સારંગી, મુરલી ઇત્યાદિ સર્વ પ્રકારના વાજિંત્રોનો નાદ સાંભળો તે વખતે તમારે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને નબુખાદનેસ્સર રાજાએ પ્રતિષ્ઠિત કરેલી સોનાની મૂર્તિની પૂજા કરવી. જે કોઈ માણસ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેની પૂજા નહીં કરે તેને તે જ ઘડીએ બળતા અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવશે. આવું સ્પષ્ટ ફરમાન છે. શાદ્રાક, મેશાક અને અબેદનગોએ એ તો જીવતા ઈશ્વરના ઉપાસકો હતા. તેમણે રાજાએ બનાવેલી મૂર્તિની પૂજા કે ઉપાસના કરવાની ના પાડી. તેમને અગ્નિની ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા, પણ તેમના જીવનમાં અદ્ભુત સાક્ષી ઊભી થઈ. તેમને અગ્નિની ભઠ્ઠીથી બચાવવા ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે અગ્નિની ભઠ્ઠીમાં પધાર્યા અને તેઓને અગ્નિની કોઈ ઈજા થઈ નહીં. રાજા અચંબો પામીને પોતાના સ્થાન પરથી એકદમ ઊભો થઈ ગયો અને બળતા અગ્નિના દ્વાર પાસે આવીને તેણે કહ્યું, હે શાદ્રાક, મેશાક તથા અબેદનગો, પરાત્પર ઈશ્વરના સેવકો, બહાર નીકળીને અહીં આવો. અને રાજાની સાક્ષીથી આપણે વાંચીએ છીએ 28 અને 30 કલમની અંદર, 28 થી 30 કલમની અંદર એ બહુ અદ્ભુત સાક્ષી આપે છે કે જે નબુખાદનેસ્સરે કહ્યું, શાદ્રાક, મેશાક તથા અબેદનગોના ઈશ્વરને ધન્ય હો, હાલેલુયા, કે જેમણે પોતાના દૂતને મોકલીને પોતાના સેવકો જેઓ તેમના પર ભરોસો રાખતા હતા તથા જેઓએ રાજાનું વચન નિષ્ફળ કર્યું છે તથા પોતાના ઈશ્વર સિવાય બીજા કોઈ દેવની ઉપાસના કે પૂજા ન કરવા માટે પોતાના શરીરોનું અર્પણ કર્યું છે, તેઓને છોડાવ્યા છે. રાજા પણ સાક્ષી આપે છે. દાનિયેલના મિત્રોએ પોતાનો જીવ જોખમમાં નાખી રાજાને ના પાડી. એમની નોકરી જતી રહેવાની હતી. નોકરી જતી એટલું વાંધો નહોતો, પણ તેમને અગ્નિની ભઠ્ઠીમાં નાખી દેવાના હતા. તેમનો જીવ પણ જવાનો હતો, પણ તેમણે ના પાડી. પરિણામ શું આવ્યું? વિધર્મીઓ વચ્ચે ઈશ્વરનો ખૂબ જ મોટો મહિમા થયો. અગ્નિના સામર્થ્યને નિરર્થક કરવામાં આવ્યું. પરમેશ્વરે કહ્યું છે કે તું અગ્નિમાં થઈને જશે તો તને કંઈ આંચ આવશે નહીં. યસ, પ્રભુએ તેમનું વચન પૂરું કર્યું. બીજી બાબત,
તેઓને બાબેલ પ્રાંતમાં વધારે ઊંચી પદવીએ ચડાવવામાં આવ્યા. 30મી કલમ 3:30માં લખવામાં આવ્યું છે કે તેમને વધારે ઊંચી પદવીએ ચડાવવામાં આવ્યા. તેમને માન અને સન્માન મળ્યું. વાલાઓ, આ સમયે હું પ્રભુના સેવક તરીકે આપને ઉત્તેજન આપવા માંગુ છું. તમારે જીવનમાં જ્યાં ના પાડવાની છે ત્યાં ના પાડતા શીખો. જો કોઈ તમને ફોર્સફુલી વ્યસન કરાવે છે, તમને પાન બીડી મસાલા ખાવાનું કહે છે, ભલે તમારા મિત્રો છે, તમારા નિકટના સગાઓ છે, પણ એમને ના પાડો. ના પાડતા શીખો. કહો કે હું જીવતા દેવનું મંદિર છું અને મારા પ્રભુને આ બધું પસંદ નથી. અને કોઈ તમને વ્યભિચારના પાપ માટે આકર્ષી રહ્યું છે, લલચાવી રહ્યું છે, ના પાડતા શીખો. જેવી રીતે યુસુફે ના પાડી અને પરમેશ્વર તમારી પડખે ઊભા રહેશે. જો આપણે વ્યભિચારના પાપોમાં પડીએ છીએ અને વ્યભિચારના પાપો કરીને આપણે આપણી જાતને વટાડીએ છીએ, પરમેશ્વર ક્યારે આપણા જીવનથી પ્રસન્ન નથી થઈ શકવાના. અને એટલા માટે વાલાઓ, આપણા જીવન માટે અગત્યનું છે કે આપણે આપણી જાતને વ્યભિચારના પાપોથી બચાવીને રાખીએ. અને ત્રીજી બાબત એ તો આત્મિક વ્યભિચારની વાત છે કે જો આપણે આપણા ઈશ્વરને મૂકીને બીજી કોઈ પણ મૂર્તિ કે બીજા કોઈ અન્ય દેવોની ઉપાસના કરીએ છીએ તો એ આપણા પરમેશ્વરને ગમતું નથી. પરમેશ્વર કહે છે કે હું એ જલન રાખનારો ઈશ્વર છું, હું મારો મહિમા કોરી મૂર્તિઓને આપવા નહીં દઉં. આપણો પરમેશ્વર એ જીવતો પરમેશ્વર છે. આપણે તેમની ઉપાસના કરવાની છે, તેમની આરાધના કરવાની છે. નોકરી મળે, બીજા થોડા ઘણા ફાયદાઓ મળે, એટલા માટે થઈને આપણી ઓળખ છુપાવવાની જરૂર નથી. આપણે આપણી ઓળખ પ્રગટ કરવાની છે, કેમ કે આપણે તો જીવતા ઈશ્વરના સેવકો છીએ, જીવતા ઈશ્વરના લોકો છીએ. પ્રભુ આ વચનો સમજવાને માટે તમને કૃપા આપે. અને મારી પ્રાર્થના છે કે આજથી માણસનું મોં રાખવા માટે થઈને કોકને ખરાબ લાગી જશે, ખોટું લાગી જશે એવું રાખીને જ્યાં ના પાડવાની છે ત્યાં ના પાડવાનું ચૂકશો નહીં. જેને જેવું લાગવું હોય તેવું લાગે, પણ આપણે આપણા માટે ઈશ્વર એ પ્રથમ છે, ઈશ્વરનું વચન એ પ્રથમ છે. પ્રભુ આ વચનો સમજવાને માટે તમને કૃપા પૂરી પાડો. ગોડ બ્લેસ યુ. આવો પ્રાર્થના કરીએ. જીવન પિતા પરમેશ્વર, પ્રભુ ઈસુના નામમાં અમે તમારી સ્તુતિ કરીએ છીએ. આજે જે વચન અમારી પાસે આવ્યું છે, મુસા વખતે ના પાડીએ, પાપનું ક્ષણિક સુખ ભોગવવા કરતા ખ્રિસ્તના લોકોની સાથે દુઃખ ભોગવવાનું તેમણે પસંદ કર્યું. યુસુફ વખતે ના પાડી, વ્યભિચાર કરીને એ પાપની મજા માણવાના બદલે તેમણે કહ્યું કે આવું ભૂંડું કામ હું પરમેશ્વરની વિરુદ્ધ કેમ કરીને કરું. અને પરિણામે તેમને નુકસાન થયું, પણ પ્રભુ તમે તેમનો ઉપયોગ કર્યો. તેમના જીવનોને ઇતિહાસમાં પ્રભુ હીરો બનાવી દીધા. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. યસ પરમેશ્વર પિતા, દાનિયેલ ના મિત્રોને માટે હું તમારો આભાર માનું છું. શાદ્રાક, મેશાક અને અબેદનગોએ રાજાના મૂર્તિની ઉપાસના કરવાની ના પાડી દીધી. પ્રભુ આજે અમે પ્રાર્થના કરીએ છીએ, જેટલા પણ લોકો આ વચન સાંભળવાના છે, સાંભળી રહ્યા છે, પ્રભુ તમે તેમના જીવનમાં કામ કરો. તેઓ પોતાના જીવનમાં એ કોમ્પ્રોમાઇઝ ના કરે, સમાધાનકારી જીવન ના જીવે. જ્યાં ના પાડવાની છે ત્યાં તેઓ ના પાડતા શીખે. માણસનું મોં રાખવા માટે ઓ પ્રભુ તમારું અપમાન ના થાય, તમારા વચનનું અપમાન ના થાય, એવી કૃપા તમે કરો. અમારી પ્રાર્થનાની વિનંતી છે. ઘણા બધા લોકોએ જ્યાં ના પાડવાની હતી ત્યાં હા પાડીને પોતાના જીવનો બરબાદ કરી નાખ્યા છે. આજે તેઓ પસ્તાઈ રહ્યા છે. હું પ્રાર્થના કરું છું, હવે એમાં કઈ ફેરબદલ થઈ શકતો નથી, પણ પ્રભુ તમે તેમના જીવનમાં એક નવેસરથી કામ કરો, એક નવેસરથી કામ કરો પ્રભુજી, અને તેમને એ બંધનોમાંથી છોડાવો એવી પ્રાર્થના કરું છું. પ્રભુ ઈસુના પવિત્ર અને સામર્થ્ય નામમાં પ્રાર્થના કરું છું. આમેન. વાલા ભાઈ બહેનો અને મિત્રો, જો આ વચનથી તમે આશીર્વાદિત થયા છો, તમે તમારા મિત્રોમાં, અન્ય વોટ્સઅપ ગ્રુપમાં એને શેર કરો અને બીજાઓને માટે પણ આશીર્વાદનું કારણ બની શકો છો. ગોડ બ્લેસ યુ. પ્રભુમાં આપનો ભાઈ પાસ્ટર સુનિલ કુમાર ક્રિશ્ચિયન. ગોડ બ્લેસ યુ.